वेलकम बैक टू माय चैनल। माय नेम इज पल और लाइक शेयर एंड सब्सक्राइब ज़रूर करना मेरे चैनल को। मेरी बस आने वाली है थर्सडे, तो आज कटक में जा रही हूँ मैं। चलो आपको बाद में मिलो आने के टाइम। बाय गाइस। हेलो, हर हर महादेव। पल ने मुझे एक सवाल पूछा कि अगर 5 मिनट में दुनिया ख़त्म होने वाली है तो आप किसके साथ रहना पसंद करोगे? किसके साथ रहोगे पल आप? फिर मैंने बोला कि मैं पल के साथ रहूंगी, तो उसने बोला मम्मा मैंने भी आपके साथ ही सोचा था। मम्मा क्या हुआ? ओ मच्छर काट गए, मच्छर काट गए। तो आपकी नवरात्रि की शॉपिंग हो गई? कितनी चनिया चोली लाए? गाओगे गरबा? 2 लाए हैं हम और एक पड़ी थी, 3 हो गई ना? 4 हो गई। 4 हो गई ना। गरबा गाओगे तुम? स्कूले જઈશ? ના નહીં, સ્કૂલે જવું પડે, નવરાત્રી હોય કે શું થઈ ગયું, 9 દાડા રજા પડે. પલબેનની બસ ગઈ, પલબેન જતા રહ્યા. હવે હું જઈશ ઘરે. બાય બાય પલ. રોકી લઈ જાઓ. પટ્ટો ક્યાં ગયો? પટ્ટો રોકીની ફ્રેન્ડ આવી બોલાવા. હા, રોકીની ફ્રેન્ડ આવી બોલાવા. જઈએ જઈએ. લેટ મી ટર્ન ઓફ લાઇટ. चलो रॉकी भाई 15 सेकंड हो કેટલી વાર પહોંચી જશે મારી પહેલાં. એ રોકી ક્યાં જતો નહીં બેટા? અહીંયા ફરું, થોડા આંટા મારી લો. જે રુસીન મજા આવે ફરવાની. મોર્નિંગ રેની ક્લાઉડ. નહીં ધોઈ તૈયાર થઈને હું પહોંચી ગઈ છું જીમમાં. રસ્તામાં એક બા મળી ગયા હતા, એમને 5-7 મિનિટ વાત કરી, એમાં સમય જતો રહ્યો. મળીએ, ચલો રસ્તો પછી. हेलो गाइस, आज तो टाँटे टूटी गया जिम में. 300 लाइन कर स्लाइड लेफ्ट एंड राइट लेग 300 करावड़ा है तुम्हारा. चला है वो सिचुएशन है नहीं आज. ये पेन था, मसल्स पेन था, કંઈ નહીં પણ બહુ મજા આવે. બસ હવે આજનો શેડ્યુલ શું છે કહી દઉં તમને. અહીંયાથી ઘરે જઈશ, નાસ્તો બનાવીશ, કારણ કે જીમની જોડે જોડે તમે શું ખાઓ છો ને, દેટ ઇઝ અ મેટર. એ બહુ મેટર કરે છે. તો બસ જઈશું, હેલ્ધી બ્રેકફાસ્ટ બનાવીશું, પછી જવાનું છે હોસ્પિટલમાં. મારી સાસુના હવે ફરી પાછી એ તકલીફ ચાલુ થઈ ગઈ છે, ચક્કર આવવાની. મેડિસિન બંધ થઈ તો હવે ચક્કર ચાલુ થઈ ગયા, તો ડૉક્ટરને કન્સલ્ટ કરવા માટે હું જઈશ. પછી ઓફિસ જઈશ. દેટ ઇઝ રૂટીનના પૈસા લેવા બી જવાનું છે ક્લાયન્ટને એક જગ્યાએ, સેમ જગ્યાએ, હોસ્પિટલની બાજુમાં છે. ચલ 2 કામ થઈ જશે. હોસ્પિટલ પણ જઈ આવશે, ડૉક્ટરને મળી પણ આવશે, અને થોડું જ આગળ એક પેમેન્ટ કલેક્શન પણ છે. એ બંને આજે થઈ જશે એક જ જગ્યાએથી. તો ડાયરેક્ટ ઓફિસ ન જતાં ડાયરેક્ટ સવાર પહેલાં આ કામ પતાવીએ આપણે. પછી જે પણ થાય આગળ અપડેટ આપતી રહીશ. કાલ બ્લોગ નથી બનાવી શકી કારણ કે થોડી તબિયત ખરાબ હતી, એટલે આજે બ્લોગ નહીં આવે. આજનો કાલે આવશે. ઓકે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. બસ જીમ પતાવીને ઓફિસ આવી. ઓફિસ ક્યાં બોલવામાં જે લોચા પડે. જીમ પતાવીને હું ઘરે આવીને મેં મારા માટે પૌવાની તૈયારીઓ કરી છે, કારણ કે નેવર સ્કીપ બ્રેકફાસ્ટ ફોર ગુડ એન્ડ હેલ્ધી લાઈફસ્ટાઈલ. પછી પલને આજે લંચમાં છે મેદુવડા, તો એને રોટલીને એવું બધું નહીં ખાધું હોય તો 1:30 વાગે લંચ આપે, એટલે એને 3:30 ઘરે આવે એટલે થોડી ભૂખ તો લાગે જ છોકરાઓને. તો પછી એવું કંઈક હોય ને ત્યારે મારે થોડી સવારે લંચની તૈયારી કરીને પણ જવું પડે છે. તો દાળ પલાળી દીધી છે, ભાત બી પલાળી દીધા છે. ઓફિસ જતાં પહેલાં દાળની સીટી વાર દઈશ અને ભાત તૈયાર કરી જઈશ, એટલે 3:30 આવે એટલે સીધી દાળમાં મસાલા કરી વઘાર કરવાનું જ રહે. એ 10 મિનિટમાં દાળ તૈયાર થઈ જાય, 5 થી 7 મિનિટમાં. તો બસ એના દાળ ભાતની તૈયારી કરી, રસોડું સાફ કરીશ, થોડા વાસણ ધોઈને ઘરમાં થોડું ઝાપડ ઝપડ કરીને ફટાફટ ભાગવું છે, કારણ કે પેમેન્ટ જ્યાંથી વાર કલેક્ટ કરવાનું છે, હેવ ટુ રીચ ઓવર દેટ 11 o'clock. પછી એ નીકળી જશે એ પાર્ટી, તો પેમેન્ટ કલેક્શન આજે પણ નહીં થાય. કાલે જ કરવાનું હતું, પણ કાલ તબિયત ખરાબ હતી એટલે હું ગઈ નહીં, કર્યું નહીં. પછી જોડે જોડે હોસ્પિટલમાં પણ જવાનું છે ડૉક્ટરને મળવા માટે, મારા સાસુના કન્સર્ન માટે. તો આજનો જ શેડ્યુલ આવો જ રહેશે, થોડો પગમપાક હેક્ટિકવાળો રહેવાનો છે. જોઈએ ઓફિસમાં પહોંચીશ, કેટલા વાગે પહોંચી શકું છું કે નહીં આ 2 કામ પતાયા પછી.
અને ઓફિસના કોટેશન બી બહુ પેન્ડિંગ પડ્યા અહીંયા. કઈ રીતે શું કરું કંઈ ખબર નથી પડતી. કરીશ પહેલાં પ્રાયોરિટી પેમેન્ટ કલેક્શન અને દવાખાન છે, પછી ઓફિસ એન્ડ કોટેશન બનાવીશું. ચલો ત્યાંથી મળતા રહીએ. બાય બાય. જો ગાઈઝ, અમારા ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયેલો છે. ભાઈને એકલા ઘેર રહેવું નથી એટલે હંગાત થયા છે. જોડે આવીએ. જોકે આજ તો રઈ મામા ઘરે છે એટલે રોકીબેન ત્યાં મારા મમ્મીને ત્યાં મૂકી પછી હું ઓફિસ અને દવાખાને જવા માટે નીકળીશ. પેમેન્ટ કલેક્શન ને બધું પતાવીશું. ચાલો પટ્ટો પહેરો હવે. જાઓ ધ્રુવીન પટ્ટો લઈ આપો. પટ્ટો ક્યાં ગયો? પટ્ટો આવું છે ને જોડે? પટ્ટો લઈ લો. ચલો એ પૂંછડી પલાવો ને એનો મતલબ એ તમને જવાબ આપે છે. પટ્ટો ક્યાં ગયો? રોકીનો પટ્ટો. રોકીન પટ્ટો ક્યાં ગયો? હે રોકીન પટ્ટો ક્યાં ગયો? ચાલો કે ભાઈ ગાડીમાં બેસી ગયા છે મામાને ઘેર જવા માટે. આ કેટલા મોંઘા પડે ખબર છે કૂતરાઓ રાખવા? મારા હસબન્ડ લાવ્યા હતા 13 વર્ષ પહેલાં. ઇવન હું પણ બહુ જ ડરતી હતી, પણ પછી ધીમે હાર્દિક જ બધું કરતો હતો. પણ હાર્દિકના ગયા પછી આઈ હેવ ટુ ટેક કેર હિમ, કારણ કે 13 વર્ષ કોઈ માણસ કે કૂતરું હોય જાણ આપણી જોડે રહી હોય તો એક કનેક્શન થઈ જ જાય. અને એકલા ઘેર અમે રાખ્યો નથી, આદત નથી પાડી અને એકલા ઘેર રહેવાની પહેલેથી. કોઈનું કોઈ એની જોડે હોય જ ઘરે, એટલે હવે થોડું બહુ તકલીફ પડે કે ક્યાંક જવું કરવું હોય તો એને એની વ્યવસ્થા કરીને જવી પડે. 1-2 કલાક હોય ને તો રહે પાછો, પણ બહુ ટાઈમ હોય ને તો ના રહે, રોયા કરે. ચાલો રોકી જઈશું. હલો ગાઈઝ, ક્લાયન્ટના જોડથી કલેક્શન તો કરી લીધું છે. સી ક્લાયન્ટનું કામમાં પરફેક્શન્સ કેવું છે ખબર છે? કેવું પાર્સલ કરીને આપ્યું. જો તમને બતાવું હું એક જ મિનિટ બતાવું. ગમ્યું આપણને એમ કામ. કેટલું મસ્ત પેકિંગ કરીને આપ્યું છું. આની અંદર પૈસા પણ છે અને ડોક્યુમેન્ટ પણ છે, એટલે જે મીડિયેટર હતું ને એને ખબર જ ના પડે કે એની અંદર કેટલા પૈસા છે, શું છે. આવું કામ હોવું જોઈએ એમ. જોયું? અને હવે મારો પ્લાન બદલાયો છે, માઇન્ડ બદલાયું છે. દવાખાન હોસ્પિટલ તો જવાનું જ છે, એના વગર ચાલે એવું નથી. પણ પલની સ્કૂલ અહીંયા નજીકમાં જ છે. અને પલ છે ને મને કમ્પ્લેન કરતી હતી પેલા રોલમાં એને નાનો રોલ આપ્યો હતો ને, તો ઇઝ ક્રાઇંગ. જો કે કાલે એ વાતને એને યાદ ના કરીને એવોઇડ ના કર્યું, પણ તો પણ મને એવું લાગે છે કે મારે એકવાર સ્કૂલમાં વાત કરવા જવું જોઈએ એમ. આટલે નજીક જ આવી છું તો કરી આવું એમ. એ ત્યાં જવું, હોસ્પિટલ જવું અને અમુક કોટેશન જે આજે આપવા બહુ જરૂરી છે. ક્રિટિકલ છે મારી જોડે. શું કરવું એ ખબર નહીં પડતી. સ્કૂલ જવું કે આમ જવું? સ્કૂલ જઈ આવું એક વખત. મોડા ભેગી મોડું નહીં, ક્યાં વારે ઘડી આવશે પાછું મારે. ચલો સ્કૂલે જ જઈએ, મળીએ પછી. લોકોને સ્કૂલે ફાઇનલી પહોંચી ગઈ છું. ટીચરને મારે જે વાત કરવાની છે એ વાત કરીને પછી ફરીથી મળીએ આપણે. શું કહે છે ટીચર જોઈએ. એક્સપેક્ટેશન તો મને બિલકુલ છે જ નહીં કે મારા વાતમાં એગ્રી થાય, પણ સ્ટીલ પ્રયત્ન કરવો એ ખોટો નથી. મારી છોકરી टीचर है ना कीधु तू के पल दिस इज जस्ट अ बिगिनिंग, हम लोग ट्राई कर रहे हैं. ऐसा नहीं कि तुम्हें एक ही लाइन बोलनी है, एक ही डायलॉग बोलना है. हम तुम्हारा डायलॉग्स आगे बढ़ाएंगे. बी पेशेंस. पर उस दिन आकर रोने लग गई ना, मैंने बताया था उस दिन कि आज पल बहुत रोई है, तो मैम ने एश्योरिटी दी है कि वो उसके डायलॉग थोड़े इंक्रीज करेंगे 60 में रखने का. बट पल को है ना पेशेंस नहीं है. હાશ કીધું છે હવે ખુશ થઈ જશે સ્કૂલેથી આવશે એટલે कि मम्मी थैंक यू वेरी मच, आप मेरे स्कूल में आए, आपने टीचर से बात की. लेकिन पल की बात भी सही थी. ऐसे गलत, हमें बच्चों को हर हमेशा गलत नहीं समझना चाहिए. हमें उनको सुनना चाहिए, समझना चाहिए. तो मैंने इसको उस दिन समझाया ही था कि स्कूल के भी मामले में मैं इंटरफेयर नहीं करूंगी, लेकिन ये चीज़ मुझे गलत लगी कि उसको सिर्फ बाय बोलने के लिए स्टेज पर आना है, 25 दिन प्रैक्टिस करनी है और सब करना है. एक ही लाइन थी. तो एज अ पेरेंट्स मुझे ये गलत लगा कि एक लाइन के लिए पूरा बच्चा 1 महीना मेहनत करेगा जस्ट फॉर से गुड बाय इन अ रोल. तो इसलिए मैं आज आई, मैम से बात की. मैम ने बोला है कि ऐसा नहीं था मैम, दिस इज जस्ट बिगिनिंग. हम चेक करते हैं कौन बच्चा कैसा डायलॉग बोल सकता है. अगर कोई स्लो बोल रहा है तो हम उसको छोटे डायलॉग में शिफ्ट करते हैं. अगर उसकी आवाज़ ज़्यादा है, कुछ भी है, तो उसको हम थोड़ा ज़्यादा रोल देंगे. तो अभी सब चल रहा है कि ऐसा कुछ फिक्स नहीं है कि पल को एक ही लाइन बोलना है. फिर भी मैंने रिक्वेस्ट की है कि उसको थोड़ा आप बढ़ा देना. चलो गाइस, वागी गया છે 11:30 જેવું. હવે મારે ફટાફટ ભાગવું પડશે હોસ્પિટલ અને પછી જોઈએ ઓફિસનો કેવો ટાઈમ રહે છે. તો ગાઈઝ પહોંચી ગઈ છું હવે હું હોસ્પિટલ. પાછળ દેખાય એ હોસ્પિટલ છે. હવે અહીંયા ડૉક્ટર મળશે કે નહીં, આપણે ખાલી 2 મિનિટનું જ કામ છે, પૂછવાનું છે. ડૉક્ટર મળી જાય તો સારું છે, નહીંતર ધક્કો પડશે. ને 1-2 કામ થયા આજે. જો
પેલા પલ્લી સ્કૂલમાં જવાનો પ્લાન નહોતો તો પણ સારું થયું જઈ આવી. એક એ મેટર પતી ગઈ. બીજું હા ક્લાયન્ટના ડોક્યુમેન્ટ અને પૈસા કલેક્ટ કરવાના તે 2 કામ પતી ગયા. મારા ઓફિસમાં એવું છે ને ગાઈઝ, પટ્ટાવાળીએ હું, રિસેપ્શને હું, બધું હું જ ઓફિસના દરેક કામ હું મારા હાથે કરું એમ. કોઈ સ્ટાફ નહીં રાખ્યો. સ્ટાફ અત્યારે પગાર પોસાયો નહીં. 12-15 હજાર તો સહેજે કોક માગે. એટલે હું જ જઈ આવું છું. 12-15 હજાર આપું એના કરતાં આઈ ગો બાય માસી હેલ્પ. એટલે આ અમારા સાસુ માટે આજ દેખવા જવું જરૂરી છે. જોઈએ ડૉક્ટર શું કહે. પહેલાં તો મળે છે કે નહીં એ જ મોટો પ્રશ્ન છે. આવી જ હું આવી ગઈ હતી પછી પેમેન્ટ કલેક્શન સ્કૂલના પછી ડાયરેક્ટ અહીંયા હોસ્પિટલની અંદર. હક નહીં લીધો હવાથી મેં. હવે મારે ચાની જરૂર છે. બંધ કરું તું મારે સુગર બુગર બધું પણ હવે મગજ કામ નહીં કરતું. નીડ અ ટી. ફૂલ્લી થઈ ગઈ છે રહીને. ગાઈઝ થયું એવું, મને ખબર જ હતી કે ડૉક્ટર મળશે જ નહીં. મળે તો 1-2 વાગે. પણ એમાંય ડૉક્ટરનું એટલે ત્યાં પેલા રિસેપ્શન હતા ને એને કહેવું કે મેડમ તમે 2 વાર આવીને ગયા, બધું થઈ ગયું, હવે તમે બાને લઈને આવો. ડૉક્ટરને એક વખત બાને બતાવી જ દો. ત્યાં બાને બોલાવવા પડશે વિસનગરથી અહીંયા. અને અમે નવરાત્રિમાં આવવાના જ હતા તો થોડા વહેલા આવી જશે. ફોન કરું કે આવી જાઓ એકવાર ડૉક્ટરને રૂબરૂ કન્સલ્ટ કરી દઈએ. બધા રિપોર્ટો નોર્મલ છે, બધું જ બરાબર છે, કશી તકલીફ નથી. પણ દવા બંધ થાય એટલે ચક્કર ચાલુ થાય, આ ઇસ્યુ છે. તો એકવાર ડૉક્ટરને હવે એમને કહું કે આવી જાય તે બતાવી દઈએ. આપણે ડૉક્ટર કે કરીશું. બોલો કેટલા વાગ્યા? વાગી તો અહીંયા ગયા જ છે. હવે જઈશું ઓફિસે. ટાઈમ છે તો મારે 2-4 કોટેશન બનાવવાના છે. આ લઈને આવ્યા છીએ પૈસા, એની સગવડ કરીશું આપવાની. ફરી પાછા તમને મળીએ તારે. આજ તો આવું છું. હા ઓફિસ પહોંચી ગયા છીએ. पैसा लाया गाइस, पैसा पर इस पैसों में से मुझे कुछ नहीं मिलने वाला, कुछ भी नहीं. ये जैसा आया वैसा जाएगा. ये આ ખાલી સેવા જ છે આ બુકિંગમાં. આ બુકિંગમાં ગાઈસ આપણને 1 રૂપિયો મળે એમ નહીં. એટલે એવું નહીં 1 રૂપિયો તો એવું ના કહેવાય, દૂર જુઠ્ઠું નહીં બોલવાનું. એવું નહીં, જો સાચું કહું ને તો ઇન્ટરનેશનલ કામકાજમાં કેવું છે કે આ બધા દેખાય મોટા, પણ જે માર્જિન લેવલ હોય ને અત્યારે હરણફાળ કોમ્પિટિશન છે માર્કેટમાં. એટલે કામ એક તો તમારી જોડે લાવવું એ બહુ અઘરું છે, અને લાવ્યા પછી કંઈક એમાંથી નીકાળવું એ અઘરું છે. આ અત્યારે આરઓઈના ચક્કરોમાં તમારું માર્જિન લેવલ ઘસાઈ જાય છે. માંડ 5% નીકળે ને તો એ બહુ છે આ બધા પેકેજમાંથી. આવું છે ગાઈસ. હવે આ ગણીએ ડોક્યુમેન્ટ બધા આવ્યા ને. હા ડોક્યુમેન્ટ તો બધા આવ્યા, બધું ચેક કરીને અરે આ દિવાળી આવી છે. મારે બધે પહોંચી વળવાનું છે એકલા હાથે. સ્ટાફ મળતો નથી, મળે તો પગાર વધારે માગે છે. અહીંયા આમાંથી જ મારા 3-4% માંડ નીકળે. હવે સ્ટાફ રાખીને ક્યાં હું પૂરું કરું? બધે આપણે દોડવું પડે. પૈસા લેવાય અને આ ભરાવાય, ભરાઈ ભાવું આગળ આપવાનું, એ બધા હમણાં મારે એકલા હાથે લેવા ના ગાઈશ. તમારી જોડે કોઈ હોય વ્યવસ્થિત માણસ ઓછા પગારમાં કામ કરે તો કહેજો, શીખવાડીશું આપણે ધીમે ધીમે. ચલો પતાઈએ કામ, મળીએ. હેલો ગાઈસ. નવું લાવી મને લીલા નવો કન્ટેન્ટ બનાવી મને ચીકા. આ કન્ટેન્ટ ના ઇટ ઇઝ હોરર, ટોટલી હોરર. हमारा क्यूट रॉक स्टार, हमारा क्यूट रॉक. सो गाइज अभी हमें एंड करते हैं इस व्लॉग को. अगर आपको मेरे डांसर वो सब का अच्छा लगता है तो मैं और भी आपको कंपटीशन में जाती हूँ ना, उधर के भी मैं डांस की प्रैक्टिस दिखाऊंगी. चलो एंड फॉर दिस वीडियो लाइक शेयर सब्सक्राइब. बाय गाइस.